ફ્રેન્ડ્સ, બિલકુલ પણ સમય બગાડ્યા વગર આની સરસ મજાની રેસીપી આપણે તૈયાર કરી લઈએ. તો આ માટે સૌથી પહેલાં અહીંયા મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. નોર્મલી આપણે કઢી બનાવવા માટેની ઢોકળા બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ. બસ આ એ જ ચણાનો લોટ કે જેને આપણે બેસન કહીએ છીએ, આ એ જ છે. હવે આપણે શું કરીશું, આની અંદર સ્વાદ અનુસાર થોડુંક મીઠું મેં લીધું, તો 5 ચમચી જેટલું અહીંયા મેં મીઠું લીધું છે. હવે આપણે આનો સારો એવો કલર આવે એ માટે આપણે એડ કરીશું હળદર. તો એ પણ આપણે એડ કરવાની છે 5 ચમચી જેટલી. હવે આપણે 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. જો તીખું લાલ મરચું પાવડર તમે યુઝ કરવાના હોય તો અડધી ચમચી જેટલું જ એડ કરજો, બહુ વધારે એડ નહીં કરતા. આપણે ઘરના મસાલાઓથી જ આ રેસીપી તૈયાર કરવાના છીએ અને એટલી ટેસ્ટી અને એટલી લાજવાબ બનશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. હવે એક મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું. તો અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું ધાણા પાવડર લીધું છે. હવે એકદમ ગળપણ ખટાશ અને તીખાશથી આ રેસીપી ભરપૂર બને એના માટે મેં આની અંદર થોડીક તળેલી ખાંડ પણ એડ કરી છે. તો એ આપણે લઈશું 2 મોટી ચમચી ભરીને કે જેથી જે આ રેસીપી છે ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર રીતે તૈયાર થાય. હવે આપણે અડધા લીંબુનો રસ આની અંદર એડ કરી દઈશું. હવે આ બધા જ મસાલા ચણાના લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હાથની મદદથી આને મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું આ રીતે પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, જે આ બેટર છે એ બહુ જ વધારે પડતું ઘટ પણ નથી રાખવાનું, ગોટા જેવું, કે નથી બહુ સોફ્ટ પણ નથી રાખવાનું. તમે જોઈ શકો છો જે આની થિકનેસ છે એ આટલી પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી એકદમ ચટાકેદાર બેસનનું બેટર તૈયાર છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે ફ્રેન્ડ્સ, મેં રોટલીનો બાંધેલો લોટ લીધો છે, એને આપણે આ રીતે ગોળ શેપ આપી દઈશું અને ત્યાર પછી ઘઉંના કોરા લોટમાં આ રીતે કોટ કરી અને સરસ મજાનું આને વણી લઈશું. જેટલી સાઇઝ આપણે રોટલીની રાખતા હોઈએ છીએ બસ એટલી જ સાઇઝ આપણે આની રાખવાની છે, વણવાની. હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે એ આ રીતે એડ કરી અને બધી જ જગ્યાએ બહુ જ સરસ રીતે તમારે પાથરી દેવાનું છે. તો આપણે આ રીતે પાતળું લેયર આનું તૈયાર કરી લઈશું. જો ચણાના લોટની અંદર મસાલા ચડિયાતા હશે તો ફ્રેન્ડ્સ, જે આ રેસીપી છે ગેરંટી છે મારી એકદમ બહુ જ સરસ મસ્ત બનશે. બટ હા, જે મસાલા છે એ જો તમે ચડિયાતા નહીં એડ કર્યા હોય તો જે આ રેસીપી છે નહીં સારી બને. હવે આપણે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એ રીતે તમારે આનો ગોળ રોલ વાળી લેવાનો છે. હવે આપણે શું કરીશું, આ રીતે ઢોકળાના કુકરની અંદર પાણી એડ કરી પાણી સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેલથી ગ્રીસ કરેલી ડીશની અંદર જે આપણે રોલ તૈયાર કર્યા છે એ આની અંદર એડ કરી દઈશું. તો 2 રોલ મેં આની અંદર તૈયાર કર્યા છે. હવે ઉપર મેં એક ડીશ પાતળી છે અને આના ઉપર મેં એક ચોખાના લોટનું સરસ મજાનું ખીરું તૈયાર કર્યું છે અને બહુ જ સરસ આના ઢોકળા તૈયાર થતા હોય છે. જો તમારે મસ્ત મજાના ઢોકળાનો એન્જોય કરવો હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરીને બતાવજો. હું ચોક્કસથી આની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આને આપણે 12 થી 15 મિનિટ માટે કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે 12 થી 15 મિનિટ પછી બહુ જ સરસ રીતે જે ઢોકળા છે કૂક થઈ ગયા છે અને જે નીચે આપણે રોલ તૈયાર કર્યા હતા એ પણ બહુ જ સરસ રીતે કૂક થઈ ગયા છે. કૂક થશે ત્યારે આની જે જાડાઈ છે એ વધી જશે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ત્યાર પછી જે આનો આ ભાગ છે આગળનો એને આપણે દૂર કરી દઈશું અને ચપ્પાની મદદથી મીડિયમ સાઇઝના ટુકડાઓમાં તમારે આને કટ કરી લેવાનું છે. એક હાથમાં મેં મોબાઈલ પકડ્યો છે અને એક હાથે હું કટ કરી રહી છું, એટલા માટે ફ્રેન્ડ્સ વિડીયોમાં તમને આવું દેખાઈ રહ્યું છે. બટ જે આ રોલ છે એ સોફ્ટ જ તૈયાર થયા છે. અને હા ફ્રેન્ડ્સ, મારી જે આ રેસીપી છે તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે એક કડાઈની અંદર સારા એવા પ્રમાણમાં તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલી હળદર એડ કરીશું કે જેનાથી કલર સારો આવે. સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના મેં અહીંયા પાન એડ કર્યા છે અને જે રોલ આપણે કટ કર્યા હતા એ એડ કરી ઉપરથી ફરીથી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું કે જેથી આનો જે કલર છે બહુ જ સરસ આવે. તેલની અંદર 2 થી 3 મિનિટ માટે સારી રીતે આને કૂક કરવાનું કે ફ્રેન્ડ્સ જેથી આ વધુ ટેસ્ટી લાગે. બહુ જ સરસ મજા રોટલીના પાતળા રોલ તૈયાર છે. પાતળા પણ આ રીતે તૈયાર થતા હોય છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.